પંચમહાલ વિજ્યુઅલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 7મો દીક્ષાંત સમારંભ યોજાયો, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ દીક્ષાંત સમારંભમાં વિવિધ શાખાઓના 21,000થી વધુ વિદ્યાર્થીઓને દીક્ષાંત સમારંભમાં ડિગ્રી તથા સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા। 140 જેટલા સંશોધક વિદ્યાર્થીઓને ડોક્ટર પીએચડીની પદવી એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓના જીવનના આ મહત્વપૂર્ણ પડાવ પર અભિનંદન પાઠવવા ભાવુક અને પ્રેરક વાત કહી હતી। તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીની સફળતા પાછળ તેના શિક્ષકોનું બહુમૂલ્ય યોગદાન અને માર્ગદર્શન રહેલું છે, પણ સૌથી મોટો ત્યાગ માતા પિતાનો છે કે જેઓ પોતાના વ્યક્તિગત સપનાઓને બાજુએ મૂકીને સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ પરિશ્રમ કરે છે। ડિગ્રી માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટેની એક મોટી જવાબદારી છે। આ દીક્ષાંત સમારોહમાં શિક્ષણ જગતના અગ્રણીઓ સાથે રાજકીય ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર અને ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિતના આગેવાનોએ વિદ્યાર્થીઓને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના આ 7મા દીક્ષાંત સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સ્ટાફ પણ હાજર રહ્યો હતો। રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા કન્વોકેશનમાં મને માસ્ટર ઓફ આર્ટ્સ ગુજરાતીમાં મને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે। મારું નામ પરમાર નેહાબેન શાંતિલાલ છે અને હું મારા ડિપાર્ટમેન્ટનો પણ ખૂબ આભારી છું અને મેં મારા ડિપાર્ટમેન્ટના અધ્યાપકોનો જે સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ અંજલિ ભૂપેન્દ્રસિંહ પરમાર છે અને હું ડીએન સાયન્સ કોલેજ ડભોઈમાં એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો અભ્યાસ કરું છું। આજે 7મા પદવીદાન સમારોહમાં મને બીએસસી કેમેસ્ટ્રી અને બીએસસી કોમન એમ 2 ગોલ્ડ મેડલ મળેલ છે, તો આ પ્રસંગે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। આ પ્રસંગે આજે આ ગોલ્ડ મેડલ મેં ઘરેણાની જેમ પહેર્યો છે, પણ એની પાછળની મહેનત એ મારી એકલીની નથી। એ મહેનતમાં મારો સાથ આપનારા, મારું માર્ગદર્શન કરનારા મારા પપ્પા, મમ્મી, મારા ભાઈ અને ખાસ કરીને મારી કોલેજના આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ સાહેબ અને સર્વે પ્રાધ્યાપકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું એમની ઋણી છું। મારા આચાર્યશ્રી અને પ્રાધ્યાપકશ્રીઓએ જુદા જુદી કોલેજના વિષય નિષ્ણાંત શિક્ષકોને લેક્ચર અરેન્જ કરીને અમારું માર્ગદર્શન કરેલ છે, અમને શિક્ષિત કરેલ છે। તો ફરી હું મારી કોલેજના આચાર્યશ્રી અને પ્રાધ્યાપકોનો આભાર વ્યક્ત કરું છું। હું ડૉક્ટર ગૌરાંગ શર્મા મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી, તે બદલ હું ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો ટીચિંગ, નોન ટીચિંગ અને મારા માર્ગદર્શક શ્રી ડૉક્ટર અમિત શર્મા સરનો આભાર વ્યક્ત કરું છું અને ખુશી અને હર્ષની લાગણી અનુભવું છું। થેન્ક યુ। આજે ગોધરા મુકામે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલાધિપતિ અને રાજ્યના મહિમ રાજ્યપાલ શ્રી સન્માનીય આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષતામાં રાજ્ય સરકારના મંત્રી શ્રી રમેશભાઈ કટારાજી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સરતરિયા સાહેબ, અન્ય યુનિવર્સિટીના વીસીસીઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, યુનિવર્સિટીના ડીન, પ્રોફેસર, ડીસી મેમ્બર્સ, ખાસ કરીને ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ, જેમાં 51 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા। 21,000 ઉપરાંત વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર દીક્ષાંત આપવામાં આવ્યું। સમગ્ર યુનિવર્સિટી દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક માહોલમાં વિદ્યાર્થીઓને ડિગ્રીની સાથે સાથે ભવિષ્યના સપના પણ સાકાર થાય એવા પ્રકારના આશીર્વાદ અને શુભેચ્છા પણ મહામહિમ રાજ્યપાલશ્રી દ્વારા આપવામાં આવી। આવતા દિવસોમાં પણ આ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી વિદ્યાનું એક કેન્દ્ર બને અને આપણી જે પરંપરા અને સંસ્કૃતિ છે એ પ્રમાણેનું શિક્ષણ લઈને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં રાજ્ય અને દેશના ઘડતરમાં પોતાનું યોગદાન આપી શકે એવા પ્રકારના ભાવ સાથે સમગ્ર કાર્યક્રમ ગુણવત્તાસભર રીતે સંપન્ન કરવામાં આવ્યો।